ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજે તો ગળું થોડું ઓછું થઈ ગયું છે, હાર્કને વધી ગયું છે, આપણને ઓછું થઈ ગયું છે। કામ બળતું તો નહીં, બળતું નથી। હવે કોઈ ઉધરસ આવે છે ખાલી। હાર્ક તો પાછા દવા લેવા જવાનું કહેતા હતા। કયા ક્યારેક ઉધરસ આવે, ગળું નથી બળતું, હવે સારું થઈ ગયું છે। થોડી ઠંડી છાશ પીએ ને તો વહી જાય, જે કપ બપ હોય છે ને એ આપણે ચા પીએ ને એટલે ગળું બળતું હોય તો એમાં થોડીક રાહત રહે। ભાઈ તો એવું કંઈ પીવે નહીં, સવારે તો જો ગરમ પાણી કરીને પીવું તો વધુ આમ સારું લાગે। ગળું બળતું હોય ને તો જો મસ્ત મજાના તો 9:30 થઈ ગયા છે ને કામ તો ક્યારનું થઈ ગયું છે। આપણે ઉપર આવ્યા હતા, કામ કરતા હતા, જો તો હવે મસ્ત નવરા થયા છીએ। તો નીચે જાવું ને કંઈ નાસ્તો કરશું। તો નાસ્તામાં જો ભાઈ કાલે ગાંઠિયા ને ચવાણું ને એવું લઈ આવ્યા હતા, તો એવું કંઈક કરશું। મેં સંભારો લગભગ બનાવ્યો, સુગંધ આવતી હતી અહીંયા ઉપર કામ કરતી હતી ને તો ચકલીના બચ્ચા કેવા સરસ થઈ ગયા છે, બોલે છે, આંખો ખુલી ગઈ છે, મોટા મોટા થઈ ગયા છે। આપણે જો વિડીયો આપણે આમાં લેવું જો દેખાય ને તો ઘરમાંથી, ઘર આમ નાનકડું છે અવડુકડું, તો એમાંથી સરખું દેખાય નહીં। તો કાલે મેં જોયું હતું તો દેખાતા હતા, મોબાઈલમાં જોયું ને એ રીતે દેખાતા હતા, ઓમ તો નથી દેખાતા। તો આપણે વિડીયો લેવું કેવા સરસના છે, 2 બચ્ચા દેખાય છે લગભગ। ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો બધાએ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં જ છીએ। હાલો જો સવાર પડી ગયું, વહેલો બધા ઉઠી ગયા છે, નાહી ધોઈ લીધું, ભગવાનની પૂજા પાઠ થઈ ગયા છે, અને જો નાસ્તો કરવા બેસી ગયા, કારણ કે આપણે ડાયાબિટીસની દવા ખાવી હોય એટલે ચાલ ચકોડી બનાવી, રાતની રોટલી પડી એટલે વઘાર નાખી, ચાલ ચકોડી થઈ ગઈ, અને આરે કેરી ને રોટલી ખાઈ લઈ, પછી દવા પીવું એટલે વહેલા હાથ નાસ્તો કરવો પડે। અને આપની તબિયત હજી આપણે હરખી થઈ નથી, આજે પાછું દવા લેવા જવું પડશે। રાતના આખું બોડી દુખતું હતું, રાતના નીંદરે નથી આવી, કળતર ને બધું આવી ગયું આપણે, તો દવા લઈ આવીએ તો હરખું થાય। હા, સવારનો નાસ્તો કરવા ચાંદ ચકોડી ને પાકી કેરી ખાવા। બપોરના 12 વાગી ગયા છે ને અમે જો બધું કામ કરીને ગામમાં ગયા હતા કરિયાણું લેવા, હું ને ભાવિક। તો જો ત્રોપા પી આવ્યા। મમ્મી આ ટૂંકાનો લઈ આવ્યા તમે? ત્રોપો હું તો પાછા ગાડી લઈને ન્યા ગયા। તો જો કરિયાણું લઈને આવ્યા, હું હવે છે નાસ્તો કર્યો, જો મેં ચકરી ખાધી ને હવે જો આ કરમદા લઈ આવ્યા છીએ। હવે આવી ગયા છે પાકા કરમદા। તો જો આ કરમદા લઈ આવ્યા છે, કેવા મસ્તીના છે, મીઠા મીઠા। રસોઈ બધી બની ગઈ છે, મમ્મીએ બનાવ્યું। શું બનાવ્યું મમ્મી? મગનું શાક, ટીંડોળા મરચાં, સંભારો, ભાત, રોટલી બાકી છે। રોટલીનો લોટ બાંધી લીધો છે ને રોટલી કરવાની બાકી છે આપણે। જો બારે નથી ત્યાં બહાર થવા એવા છે, હજી જો અડધું ઠેકાણે પડ્યું, અડધું બાકી છે। કેળા ઢગલા હતા હો બાકી ગામમાં, ગરમી નહોતી કે મસ્તીના છો બાકી। વાગવામાં થઈ ગયા 12:30 ના, તો એ બધા જમવા વહેલા બેસી ગયા છે કે સવારમાં નાસ્તો કર્યો, પણ ભૂખ લાગી છે। આપણે કાંઈ ખાધું નહોતું સવારમાં, નાસ્તા કાંઈ થોડુંક ચવાણું ખાધું હતું, જોરદારની ભૂખ લાગી છે બધાને। જમવા માટે બેસી ગયા। જમવા બનાવ્યું છે મમ્મીએ મગનું રસાવાળું શાક, પછી ચીબડાનું સલાડ છે, કોબી અને ટીંડોળાનો સંભારો છે, ડુંગળીનું સલાડ છે, ગરમા ગરમ રોટલી છે, ઠંડી છાશ છે, પાકેલી કેરી છે। જોકે આપણે ઠંડી છાશ પીવા જ નથી આજે, અણલી તો જો શરદી થઈ ગઈ ને તોય છાશ પીવે છે। અણલીની છાશ વગર ન હાલે, આપણે છાશ નથી પીવી, દવા પીને બધું ઠંડુ ખાય તો બધું એકને એક જ થાય। અને મમ્મીએ જો કેરીનું ગટકીનું અથાણું લીધું સાઈડમાં, કામ મીઠું ગોળવાનું મગના શાકમાં ચોરી ખાવાની અને જો સીધું ચોરમાં મીંડ્યું, સીધું ચોરી ભાત હોય તો એને તો ચોરેલું ગમે। ભાત નો ભાવે મને, તો સીધી રોટલી જ જોઈએ। તો જો જમવા માટે બધા બેસી ગયા, હાલો જમવા બધા। તો જો રોંઢાના 5:30 વાગી ગયા છે ને નીચે તો જો ગરમીનો બફારો થતો હતો, તો તોરણ આપણે પતાવી દીધા। આજનો ટાર્ગેટ હતો એ પૂરો કર્યો ને ઉપર આવી ગયા છે। હજી તો 5:30 વાગ્યા છે ને જો આપણે કબૂતર પાણી પીવા આવ્યા છે। ધીમું ધીમું બોલવું પડે, જોરથી બોલશું ને તો આપણે ઉડી જાય પાછા। બેઠા બેઠા જોવે છે।
મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે જો અત્યારે તો મજા આવે. થોડીક વાર ઉપર આવ્યો છે, હજી કપડાં હંકેલવાના બાકી છે. આજે તો જો મસ્ત ટાઈમ છે તો આપણે કીધું કે આપણું કપડાનું ખાનું સરખું કરી નાખીએ, તો એટલા માટે આપણે ઉપર આવ્યા છીએ. ક્યારના 4 વાગ્યાના ઉઠીને તોરણ કરતા હતા, 4 થી 5, 5:30, 1.5 કલાક થઈ ગઈ. એટલે આપણે તોરણનું કામ પતાવી દીધું છે. હવે ઉપર કપડાને એવું હંકેલ નાખીએ તો ત્યાં મસ્ત પવન આવે છે. વિચાર અહીંયા લઈને આવતી રહી હોત તો મજા આવત તોરણ. જો 4 વાગે તો એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, વાદળા ને એવું બધું છે ને એટલે મજા આવે છે અહીંયા. તો નીચે તો એકદમ લાઇટું કરીએ ને એટલે ગરમી ને એવું થાય. બચ્ચા આખો દી ચી ચી બોલતા જ હોય છે. જો તો આજના વિડીયોમાં લગભગ તમને બચ્ચા જોવા મળશે. અને સવારમાં જ જોયું હતું, એકદમ મસ્ત બોલતા હતા. ચાલાક છે બચ્ચા આપણા. આપણે બોલીએ ને આપણો અવાજ સાંભળે ને એટલે આમ સૂઈ જાય, બેસી જાય. નકર તો આમ મોઢું આમ ચી કરતા હોય. જેવો આપણે બોલીએ ને એટલે જ મોંઘા મોઢે વિડીયો ઉતાર્યો. બોલીએ તો લપાઈ જાય છે, દેખાતા જ નથી. તો જો એવું બધું છે. તો કપડાં નાખો હિંચકો ભર્યો છે. જો બેસું તો આરો આવવાનો છે નહીં. કીધું ખાલી ઇસ્ત્રી કરવાને ઘણા કપડાં પડ્યા છે આપણે. હવે ઇસ્ત્રીનો તો ટાઈમ મળશે તો મળશે, બાકી આ બધા કપડાને આપણે ઠેકાણે પાડી દઈએ. ને ધૂળ તો જો હમણાં એટલી ઉડે છે ને, બહાર પવન એટલો છે ને, પછી ઉંબરો કરાવ્યો છે ને તો એમાં નકરી ધૂળ ભરાઈ ગઈ છે. જો કચરા અત્યારે તને સવારે જ વારશું બધાય, આખી આમ ભેગી કરી લો ને હાથેથી, એટલી ધૂળ આવી ગઈ છે જો અત્યારે. તો જો આપણું કામ ખાનું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો જો મસ્ત બધા કપડાં ગોઠવાઈ ગયા છે. સાઈડમાં બધી કુર્તી રાખી છે, અહીંયા બધા નાઇટ ડ્રેસ ને આપણી ચૂંદડીનું કલેક્શન છે. જો બધું આ બધી આખી ચૂંદડી થોપો. ભાવિકનું ખાનું તો બહુ ગંધારું નહોતું, સરખું જ હતું. એટલે જો એને કંઈ બહુ કરવાનું નહોતું, ખાલી થોડુંક કરવાનું હતું. અને હવે ત્રીજું ખાનું લઈ લીધું છે આપણે. તો આમાં તો બધી વધારાની વસ્તુ છે. અને આ ચાદરાનું કલેક્શન છે. જો બધું આખી સેટી ભરી છે હજી. તો હવે બધા ચાદરા કાઢ્યા છે આપણે. આ બધું હવે સરખું કરવાનું છે. વધારાની હાડીઓ ને એ બધું હોય ને, એ બધું આ ખાનામાં ભર્યું હોય. ડ્રેસ ન પહેરવાના હોય એ બધા ને એવું બધું છે. જો વધારાનું જે ન પહેરવાની કાઢી નાખવું છે ને, બાકી ઓછું રાખવું છે. આખો કબાટ હાવ ફૂલ થઈ ગયો છે, બધું વિખાઈ જાય છે. ન જોતું હોય ને એ બધું કાઢી નાખવું છે. જો આજે તો જો 7 વાગી ગયા છે ને, હું ને ઉપર હલવા આવ્યા છે. હજી તો ક્યારની કલાક એકથી ઉપર કામ કરતી હતી, કપડાં સંકેતી એવું બધું કામ કરતી હતી. નીચે ગરમીથી રહેવાતું નહોતું એટલે વિચાર્યું કે ઘડીમાં ઉપર હાલી આવીએ આપણે. આજે તો થોડુંક સવારે દવા લઈ આવ્યો તો પાછી દવા પી થોડુંક સારું છે. હવે અત્યારે તો વાંધો નથી એટલો બધો. કાલ કરતાં તો વધુ સારું છે આજે. કાલે તો માથું દુખતું હતું, ગળું પકડાઈ ગયું હતું ને આખા શરીરમાં ટૂચ થતી હતી, આખું એવું થતું હતું, આખું બોડી દુખતું હતું. આજે કાલ કરતાં ઘણો સારો સુધારો આવે. ઠંડો પવન સારો છે આજે. નીચે તો બહુ બફાણા આવ. ચાલો ઘડીક ઉપર આટો મારી આવીએ, હાલી આવીએ. ઘડીક વાર આપણે જો હાલતા હતા અત્યારે બાલ્કનીમાં, પછી હાલીને થાકી ગયા તો ઘડીક વાર બેઠા. જો પક્ષી અત્યારે જો ફૂલ કબૂતર ને ઉડા ઉડ થયા. ચકલીને બચાવે તો મોટા થઈ ગયા. ઘડીએ ઘડીએ આમાં ખબર આવે ચકલી એને બચાવને, ઘડીએ ચી 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 કર્યા રાખે આખો દી. લોબીમાં એકલા તો ઠંડો પવન આવે. પવન આવે જોરદાર, કઈ ઘટે નહીં એવો. નીચે તો બફાઈ ગયા. 5 વાગે લગી તો ઉપર ન આવે હવે, કે ગરમી એટલી થતી. 5, 6 વાગે ને પછી ઠંડો પોર થઈ જાય. 6 વાગ્યા પછી આવે. અત્યારે કેમ ઠંડી હવા હવે પછી ફૂલ ઠંડુ વાતાવરણ. નીચે તો તમને ખબર ન પડે, રોંડો થાય કે હવા કે એ ખરી ગરમી જ પડે. હા એટલે વિચારું કે ઘડી ઉપર હાલી આવે. હવે તો રાહ જોઈએ કે વરસાદ જલ્દી આવે તો સારું. કામ તો ગરમી કેટલી છે પણ નીચે રહેવાતું જ નથી. વાતાવરણ જોરદાર છે પણ હોય પંખા હોય, તડકો હોય તાલે કીધું ઉપર આવી જ ન હોગી. એટલે થોડુંક છાયા જેવું છું, ઠંડી હવા આવે તો ઘડીક વાર બેઠા અહીંયા ઘડીક આમાં હાલીએ એ બાને. તો જોરદાર કબૂતર ને બધું ઉડે હે. ચકલી ઘડે ઘડે બચ્ચાને ખાવાનું દેવા આવે. બચ્ચા ઘણા મોટા થઈ ગયા. હા અત્યારે હું જમવાનું બનાવું. હવે જમવાનું હું બનાવું વિચારીએ છીએ. નીચે જાય પછી વિચારીએ કંઈક. હા હું બધાને વિચારશે. તો જો 8:30 વાગી ગયા છે ને જમવા માટે બધા બેસી ગયા છે. તો જમવામાં ખાલી બનાવી છે રોટલી અને મેં બનાવી છે લસણવાળી ચટણી. તો જો આ જીરું તરે છે, કાળું કાળું છે ને, તો મજા આવે, ટેસ્ટી લાગે. આમ રસા જેવું કર્યું જો ખાલી. પાવભાજી બનાવી ખાતા એ થોડીક જાડી હોય, આપણે થોડીક પાતળી કરી છે. કાંઈ શાક કાંઈ ખાવાની ઈચ્છા નહોતી એટલે લસણવાળી ચટણી, રોટલી, ડુંગળી ને અથાણું. ભાવિકને મગનું શાક પડ્યું છે, ભાત પડ્યા છે, જો બપોરનો સંભારો પડ્યો છે, કેરી છે. તો જો બધા જમવા માટે બેસી ગયા છીએ. હાલો બધા જમવા.
ભૂખ લાગી? લાગી જોઈ અત્યારે તો લાગે ને હા દર વખતે હવાથી બી જાય 10-15 મિનિટ મોડું થઈ ગયું હાલો બધા જમવા. હાલો બધા જમવા. બહુ વિચાર્યા પછી જો આવું જમવાનું બનાવ્યું છે આજે. જો મસ્ત મજાના જમીને નવરા થઈ ગયા છીએ તો જો આજ તો ચટણી ખાવાની એવી મજા આવી ને શાક કરતાં પણ વધારે મજા આવી. જો આપણે કેટલા ટાઈમ પછી આ રીતની ચટણી વઘારીને ખાધી છે. ક્યારે ખાધી હતી સેટ શિયાળામાં ને ચોમાસા પહેલાં સેટ વઘારી હતી ત્યારે સેટ ખાધી હતી પછી આજે વઘારી છે. મસ્ત મજા આવી ગઈ છે જો અત્યારે જમવાની. રોજ શાક રોટલી લીલોતરી કઠોળ ખાતા હોય ને એટલે કંટાળો આવે. કોક વાર જો કંઈક નવું હોય ને તો મજા આવે. તો જો સિમ્પલ સાદું હતું પણ ફૂલ પેટ જમાઈ ગયું છે જો મસ્ત મજા. તો ચાલો આજના વ્લોગનો એન્ડ કરી દઈશું આપણે અહીંયા. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.